ભારતની મ્યાનમાર ખાતે યુવાનોને નોકરી અપાવવાના બહાને લઈ જઈ સાયબર સ્વેલરી બનાવવાના કાંડમાં વધુ આરોપીઓને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે. સુરત પોલીસે સાયબર સ્વેલરીમાં મોટી સફળતા મળી છે. પોલીસે નિપેન્દર ચૌધરી, પ્રીત કમાણી અને આશિષ રાણાની ધરપકડ કરી હતી. આ રેકેટમાં ચોથો સબ એજન્ટ વડોદરાનો અકીબ હુસેન છે. અકીબ સબ એજન્ટ હોવાથી 21,000ના કમિશન પર કામ કરતો હતો. અકીબ દ્વારા એજન્ટ દાનિશની મદદથી અમીન ઘાચી અને સાહિલ ઠોકર નામના યુવકોને 70,000 પગારની લાલચે થાઇલેન્ડના બદલે મ્યાનમાર મોકલ્યા હતા. આ 4 ઇસમોની ધરપકડ અને તેમની પૂછપરછ બાદ એક ગુપ્ત ઓપરેશન ચાલ્યું હતું, જેમાં સુરત અને વડોદરાના યુવકને પોલીસ ગુપ્ત ઓપરેશન કરી પરત લાવી છે. બેંકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં ગુજરાતના 2 યુવકો ફસાયા હતા. આ યુવકોનું સાયબર ગુલામી માટે મ્યાનમારની એક ચાઇનીઝ ગેંગે અપહરણ કર્યું હતું. યુવક અને રિવોલ્વરની અણીએ સાયબર ફ્રોડના કામ કરવામાં આવતા હતા. યુવકો જે કામ કરતા હતા ત્યાં પ્રાઇવેટ જેલ જેમ એક ટોર્ચર રૂમ તૈયાર કરાયો હતો. રાંધેના યુવકને સારા પગારની લાલચ આપીને એજન્ટે 20 જુલાઈના રોજ બેંકોક મોકલ્યો હતો. તો સુરતમાં યુવકની જેમ વડોદરાનો યુવકને પણ ફસાવ્યો હતો. બેંકોક એરપોર્ટ પર ઉતર્યા બાદ યુવકને ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના અન્ય 4 યુવકો સાથે એક ગાડીમાં બેસાડી દેવાતા અને ત્યાંથી 400 કિલોમીટર દૂર મ્યાનમારની સરહદ પર લઈ જવામાં આવ્યો હતો. રસ્તામાં વારંવાર ગાડીઓ બદલીને એજન્ટ તેમને નદી પાર કરાવીને મ્યાનમારના અંધારામાં જંગલોમાં ધકેલી દીધા હતા. જંગલના રસ્તા પર ચાલતા યુવકોએ પ્રશ્નો કરતા તેમને ગનથી ડરાવવામાં આવ્યા હતા. તો હૈદરાબાદનો એક યુવક ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર સ્થાનિક ગુંડાઓએ ગોળીબાર કર્યો હતો. જોકે તે પકડાઈ ગયો હતો અને ફરીથી ભાગવાનો પ્રયાસ કરતા તે ગાયબ થઈ ગયો હતો. મ્યાનમારના KK પાર્કના સાન એસ્ટેટમાં તમામને ગુંડી રખાતા અને બંદૂકની અણીએ સાયબર ફ્રોડ કરાવાતું હતું. જો યુવક કામ ન કરે તો તેને પ્રાઇવેટ જેલ જેવા એક રૂમમાં પૂરી દઈ ટોર્ચર કરાતું હતું. હજુ પણ 300થી વધુ ભારતીય યુવકોને આ રીતે બંધક બનાવવામાં આવ્યા છે. આ રેકેટમાં 20થી 25,000 યુવકો ફસાયાની આશંકા છે. પોલીસ અને સરકારી એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આ કૌભાંડને ઉજાગર કરવા માટે પ્રયાસો કરી રહી છે, તેમ જણાવાયું હતું. એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે. એ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે. એ એકચ્યુઅલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો. એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં બહાર નથી આવ્યો કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં, એવું કોઈક નથી. પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો, તો એમ સબ એજન્ટ તરીકે એમને 2 માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં, અને એના માટે એમને જે કમિશન મળી છે એ 21,000 રૂપિયાની છે. એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે આવ્યું છે કે જે સૌથી મોટો જે એજન્ટ છે નિપેન્દ્ર ચૌધરી, એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં 30 જેટલા બિનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે. એના સિવાય અમે લોકોને 51 જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે, પાસપોર્ટની કોપી એમના ફોન પર. અને એ જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ મતલબ શ્રીલંકાનું છે, ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે. બીજા ઘણા બધા એજન્ટ હશે એમાં, બટ હાલ કેમ કે તપાસ ચાલુ છે તો પછી તમને અપડેટ કરવામાં આવશે. મેમ, આ જે 2 લોકોને ભોગ બનના છે તેમને ત્યાંથી મુક્ત કરાવ્યા છે, કઈ રીતનું આપણું ઓપરેશન હતું? એ ગુપ્ત રીતે અમે લોકોએ કર્યું છે અને હજી ઘણા બધા છે જે રેસ્ક્યુ માટે વેઇટ કરી રહ્યા છે. તો પછી આ બાબતે ખુલાસો કરવામાં આવશે. ભોગ બનનારે મેમ શું કહ્યું, કઈ રીતનું ટોર્ચરિંગ કરાતું હતું, કઈ રીતે ત્યાં લઈ જવાયા હતા? તો ભોગ બનનારનું જ્યારે અમે લોકોએ વાત કરી તો સામે આવ્યું કે એ લોકો એને ગન પોઈન્ટ ઉપર, કેમ કે શું છે એ લોકોને જૂઠ બોલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંકોક ખાતે જોબ આપવામાં આવશે, પણ ખરેખર જોબ બેંકોકની મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલીગલી બેંકોકથી થાઇલેન્ડ અને થાઇલેન્ડનું બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા. અને લઈ જવાનો જે રસ્તો હતો કેમ કે ઇલીગલ હતો, તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા. તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થઈ કે ખરેખર કંઈક તો ગડબડ લાગે છે, તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે. તો જ્યારે એ લોકોને એમ કીધું તો પછી એ લોકોનો ફોન સામેવાળાએ લઈ લીધા, જે ગેંગવાળા હતા, અને પછી ગન પોઈન્ટ ઉપર આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ. અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું, સાયબર ફ્રોડનું કામ, તો પછી એ લોકો પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ,
તો કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે, શોષણ કરે છે. તો શું થાય પછી જે ભોગ બનનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે, કેમ કે એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે. એ લોકો 3.5 કે 4 લાખ રૂપિયા માંગે તો એ લોકો પાસે પૈસા નથી હોતા, તો પછી જે લોકો હા પાડી દે અને જબરદસ્તી એમના પાસેથી કામ એ સાયબર ક્રાઇમનું કામ કરાવવામાં આવે છે. કેટલા લોકો એ કેન્દ્રીય સરકાર સાથે સતત સંકલનમાં છીએ, સ્પેશિયલી રેસ્ક્યુ માટે. જે લોકો ત્યાં ઓલરેડી फंसाएला છે એમને रेस्क्यू માટે. देखिए, मुझे एक एजेंट के थ्रू मैं जॉब का बोला था, तो वो दुबई मुझे बोल रहा था दुबई में जॉब है. दुबई की जगह मुझे थाईलैंड लेके गया. वहाँ से मुझे तकरीबन 400-500 किलोमीटर दूर लेके गया एक गांव में. वहाँ से हमें गन पॉइंट पे ज़बरदस्ती हमें जंगल के थ्रू रास्ते ले जाया गया. वहाँ जो हमें ले जाने वाले लोग थे उनके पास भी पूरा गन था, चाकू था धारदार. उन्होंने वो हमें ज़बरदस्ती लेके जा रहे थे. जंगल के रास्ते हमें बहुत लेके गए. हमें बहुत तकलीफ़ हुआ है वो रास्ते जाने के लिए भी. एजेंट लोग ने हमें कुछ नहीं बताया था जॉब देने के टाइम पे कि आपको इस तरह होगा, ये होगा. हमें वहाँ से लेके गए और हमें गन पॉइंट पे उन्होंने बॉर्डर तक लेके गए, थाईलैंड की बॉर्डर तक लेके गए. वहाँ से हमें फिर रिवर क्रॉस कराया और वहाँ से हमें म्यांमार लेके गए. हमें ये इस चीज़ का बिल्कुल भी उस टाइम पर आइडिया नहीं था कि हम म्यांमार जा रहे हैं, हमारे साथ क्या हो रहा है. हम किसी को पूछ रहे, कोई हमें जवाब भी नहीं दे रहा था वहाँ के लोग कि हमारे साथ क्या करने वाले हैं. हम जो भी पूछ रहे थे सीधा हमको हमारे सिर पर गन रख दे रहे थे कि आप आगे बढ़िए, हमसे कोई सवाल मत कीजिए. वहाँ से हमें वो लोग ने गन पॉइंट पे ही रिवर क्रॉस कराया. रिवर क्रॉस कराने के बाद वहाँ आर्मी वाला आके हमको साइबर गैंग के हवाले हमको सौंप दिया था. वहाँ हमारे जैसे बहुत इंडियन भाई है वो बहुत फंसे हुए हैं. पाकिस्तानी एजेंट है जो ये काम करते हैं वहाँ पे, और भी बहुत अफ्रीकन्स है और कुछ लोग चाइनीज़ लोग भी है वहाँ पे काम करने वाले, और जिनको मतलब अपने इंडिया वाले भी है जो बहुत फंसे हुए हैं. तो आपके साथ वो कैसा काम करवा रहे थे वहाँ पे? हमारे पास साइबर फ्रॉड करवा रहे थे. वो भी बहुत हमें कंपलसरी करना ही था, उनकी बात सुननी थी, नहीं तो हमें वो बहुत टॉर्चर वगैरह भी करते थे, बहुत दिक्कत देते थे. खाना नहीं देते थे, खाना पीना नहीं देते थे, और उनका प्राइवेट जेल बनाया हुआ था. हम ज़्यादा कुछ करते थे तो वो हमें जेल में डाल देते थे, और जेल में हमें खाना पीना कुछ नहीं देते थे. करंट भी देते थे और उनका पनिशमेंट देते थे इतना. और मैं खुद वो देख के पूरा अंदर से पूरा सहम गया था, पूरा डर गया था. मुझे जैसे मौका मिला वहाँ से निकलने का, मैं निकल के भाग के सीधा थाईलैंड पहुँच के और सीधा बस लेके बैंकॉक पहुँचा. बैंकॉक से सीधा फ्लाइट लेके मैं सही सलामत पहुँच गया हूँ सूरत. आप देश के लिए मैं इतना कहना चाहूँगा कि आप किसी भी एजेंट या किसी भी पे भरोसा ऐसे नहीं करें. आप अब फॉरेन की जॉब की लालच में आके आप किसी को पैसे ना दे, किसी पे भरोसा ना करे, और अपने ही देश में सुरक्षा से रहे. તો એમને જો કામ કરાવવામાં આવે છે એ તો એકચ્યુઅલી શિફ્ટ મુજબ થાય છે, અને સૌથી અઘરું છે કે ઘણા લાંબા સમય સુધી. ફોર એક્ઝામ્પલ, એમનું શિફ્ટ રાત્રે 9:30 વાગે ચાલુ થાય, 9:30 થી 12:30 સુધી તમારે કામ કરવાનું. પછી તમને જમવા માટે અડધો 1 કલાક આપે. પછી ફરીથી આખી રાત તમે સવારે 7 વાગ્યા સુધી કામ કરવાનું. પછી 7 વાગે એ લોકોને ફ્રી કરે, પછી બપોરે 1 વાગે ફરીથી બોલાવી લે કે 1 વાગે આવો અને ફરીથી કામ કરો. પછી શિફ્ટ ચાલે 7 વાગ્યા સુધી. પછી વચ્ચે થોડુંક ફ્રી ટાઈમ આપે, અને અઠવાડિયામાં 2-3 વખત એ લોકોના માણસ, જે કંપનીઓના માણસ છે, એ લોકો આવીને બધાનું ફોન વગેરે પણ ચેક કરે છે. અને જેટલા સમય સુધી એ લોકો કંપનીમાં રહે અને કામ કરે ત્યાં સુધી એમનો જે આપણા ફોનમાં જે કેમેરા હોય ને એને ઉપર શટર પણ લગાવી દેવામાં આવે છે, સો દેટ એમનો જો ઇન્ટરનલ બિલ્ડિંગનો ફોટો છે કે વિડીયો છે એ બહાર નહીં આવે એમ. પછી એ લોકો જ્યારે હોસ્ટેલમાં પરત આવી જાય ત્યારે એ લોકો ફેમિલી સાથે વાત કરે, બટ એમાં પણ મોનિટરિંગ સતત ચાલુ રહે. મતલબ એ લોકો સરપ્રાઇઝ ચેક કરવા માટે આવી જાય કે કોની સાથે વાત કરો છો અને તમારા ફોનમાં શું છે, ગેલેરીમાં કોઈક વિડીયો કે ફોટા તો નથી ને, અહીંયા ઇન્ટરનલ ફોટા વિડીયો. તો એ સતત મોનિટરિંગ પણ એ લોકો સર્વેલન્સ રાખે જ છે.